આપ સૌનું આ ગીતાની અંતરયાત્રામાં આપ સૌનું સ્વાગત છે. આ ભગવદ્ ગીતાને પ્રેમ અને ભક્તિથી સમજવાને માટે આપણે શ્રીમદ ભાગવતની ગંગામાં નાતા નાતા આ ભાગીરથી ગંગામાં નાતા નાતા આપણે ભગવદ્ ગીતાને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. મેં તમને પહેલાં જણાવ્યું હતું એ પ્રમાણે વ્યાસદેવજીએ ખૂબ જ મનુષ્ય જાતિ પર કૃપા કરીને બધા વેદોમાં, ઉપનિષદોમાં, ગીતામાં અને ધર્મશાસ્ત્રોમાં જે કંઈ ઊંડું અધ્યાત્મ ભરેલું છે એ બધા ધર્મશાસ્ત્રોને કથા સ્વરૂપે તેમણે એની રજૂઆત કરી. Since it is woven around the stories, the truth of Bhagavad Gita, the secrets hidden in Vedas, the secret hidden in Upanishads, they become more digestible to us. It is like please mute everybody. Mute. I'm going to mute people. So it's like કોઈ નાનું બાળક દવા ના પીતું હોય તો એને સુગર કોટેડ જે દવાઓ મળે છે એવી આપી દઈએ તો એ સહેલાઈથી ગળામાં ઉતારી શકે. એ દ્રષ્ટિએ વ્યાસદેવજીએ જોયું કે કળિયુગમાં ખાસ કરીને મનુષ્યની બુદ્ધિ એટલી વિકસિત નહીં હોય. ધીસ ઇઝ ધ સ્ટેટમેન્ટ મેડ બાય શ્રીમદ ભાગવત કે કળિયુગમાં મનુષ્યની એટલી પ્રગાઢ પ્રજ્ઞા નહીં હોય. ઇન્ટેલિજન્સ તો હશે, બુદ્ધિ તો હશે, પણ જેને આપણે પ્રજ્ઞા કહીએ, જે બુદ્ધિથી પણ આગળની બુદ્ધિ છે, જેને આપણે મેધા કહીએ, એ મનુષ્ય પાસે ઓછી હશે. માટે વ્યાસદેવજીએ ખૂબ જ કરુણાથી પુરાણોની રચના કરી. લગભગ 18 પુરાણોની રચના કરી અને એમાં 3,85,000 શ્લોક એમણે લખ્યા. એમાં શ્રીમદ ભાગવત પુરાણ મુખ્યત્વે છે અને આપણે ભાગવતનો આધાર લઈને ભગવદ્ ગીતાને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. અત્યારે we are flipping between Bhagavad Gita and Bhagavad, but our main focus is on Bhagavad Gita. હું તમને શ્રીમદ ભાગવતમાં લઈ જઈશ તો પણ હું તમને ત્યાંથી ગીતાનો આધાર જ સમજાવીશ, પરંતુ અહીંયા કથા સ્વરૂપે છે. કથા સ્વરૂપે હોવાથી આ ગીતાના રહસ્યો આપણે બહુ આરામથી સમજી શકીએ એમ છે. એટલા માટે આપણે ભાગવત પર થોડું ડાયવર્ઝન લઈએ છીએ. તો આપણે પહેલાં જોઈ રહ્યા હતા કરદમ ઋષિ અને દેવહૂતિના સંસારની આપણે વિચારણા કરતા હતા અને એની અંદર સંસારની અંદર પણ જે આધ્યાત્મ મૂકેલું છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરતા હતા. ભગવાને કરદમ ઋષિને આજ્ઞા કરી હતી કે મનુ અને શત્રુપા આવે એમની પુત્રીનું પ્રપોઝલ લઈને તો તમે એને ના નહીં કહેતા, કારણ કે તમારા અને દેવહૂતિના સંયોગથી હું કપિલ દેવ તરીકે એક આંશિક અવતાર તરીકે હું જન્મ લેવાનો છું અને એ જન્મ લઈને જગતને માટે હું સાંખ્ય યોગનો ઉપદેશ કરવાનો છું. માટે મને ખબર છે તમે સંસારમાં પડવા માગતા નથી, પણ ધીસ ઇઝ જસ્ટ ટુ ફોલ ઇન લાઇન વિથ માય પ્લાન. તમે જ્યારે મનુ અને શત્રુપા એમની દીકરી દેવહૂતિ, જે પોતે એક સાધ્વી છે, એક પોતે યોગીની સ્ત્રી છે, એનું પ્રપોઝલ લઈને આવ્યા ત્યારે તમે ના નહીં કહેતા. એ પ્રમાણે કરદમજીએ જ્યારે મનુ અને શત્રુપા આવ્યા ત્યારે એનો સ્વીકાર કર્યો. અને આપણે આગલા પ્રવચનોમાં મેં તમને દેવહૂતિ અને કરદમ ઋષિના સંસારની જરા વાતો જોઈ. ભાગવત જેવા પવિત્ર ધર્મશાસ્ત્રની અંદર પણ દેવહૂતિ અને કરદમ ઋષિના દાંપત્ય જીવનની અંદરની ડિટેલ બતાવી છે. એનો અર્થ એમ કે આપણા સનાતન ધર્મએ કામ વાસનાને કોઈ દાડો ખરાબ રીતે નથી જોયો. કામ વાસનાને પણ એક ભગવાનની દિવ્ય ઉર્જા છે એ રીતે જ સમજે છે. સંસારમાંથી મુક્ત થઈને પહેલાં સંસારનો અનુભવ લઈને તમારે મોક્ષની યાત્રા કરવાની છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ 4 યાત્રા આપણા વેદોમાં, આપણા શાસ્ત્રોમાં બતાવી છે. એટલે સંસારનો કોઈ વિરોધ નથી. આપણે ત્યાં પહેલાં બ્રહ્મચર્યાશ્રમ હતો અને ત્યાંથી બ્રહ્મચર્યાશ્રમ જ્યારે પૂરો થાય 25 વર્ષનો, ત્યારે ઋષિ પોતે આજ્ઞા કરતો હતો કે હવે તું ગૃહસ્થાશ્રમમાં જા અને સંસારનો પણ અનુભવ કર.
સંસારનો અનુભવ કર્યા વિના એકદમ તું છોડી દઈશ તો તને સંસાર પ્રત્યે અપેક્ષા રહી જશે અને હિમાલયની ગુફામાં રહી રહીને તારા મનમાં સંસાર જ ચાલ્યા કરશે. એના કરતાં તું સંસારમાં ડૂબ, સંસારનો અનુભવ કર, સંસારનો આસ્વાદ લે, જેથી તું પોતે જાતે કન્વિન્સ થઈ જઈશ કે આમ જુઓ તો સંસારમાં કશું છે નહીં. એટલે વળી પાછો તું આધ્યાત્મમાં તું પાછો આવીશ. એ દ્રષ્ટિએ એ લોકોએ બ્રહ્મચર્યાશ્રમ પછી ગૃહસ્થાશ્રમની રચના કરી હતી. ભગવાન કૃષ્ણ પણ કહે છે કે ધર્મ વિરુદ્ધો ભૂતેષુ કામોસ્મી ભરતર્ષભ. જે ધર્મની વિરુદ્ધ ન હોય એવી કામ ઉર્જા, એવી સેક્સ્યુઅલ એનર્જી હું છું. અને એ જ રીતે જે કામની ઉર્જા આપણે શરીરના નીચેના કેન્દ્રોથી જો આપણે વહાવી દઈએ તો આપણે પ્રજોત્પત્તિમાં જઈએ છીએ અને એ જ ઉર્જાને આપણે ઉપરના કેન્દ્રો પર લઈ જઈએ, આજ્ઞા ચક્રથી માંડીને સહસ્ત્રાર ચક્ર પર જો આપણે લઈ જઈએ તો એ જ ઉર્જાથી આપણે આપણા આત્મજ્ઞાનમાં પ્રવેશ કરી શકીએ છીએ. આ એક ડેફિનેટ યોગિક સાયન્સ છે અને એનો અનેક શાસ્ત્રોમાં ઉલ્લેખ પણ કર્યો છે. કબીરજીએ પણ એના વિશે વાત કરી છે. જીન ખોજા તીન પાયા, એ જે સિરીઝ કબીરજીએ લખી છે એમાં ઇન્ડિરેક્ટલી 7 ચક્રોની જ વાત કરી છે અને એમાં અનેક યોગીઓએ પણ એ પ્રમાણે સમજાયેલું છે. એટલે કામથી રામમાં જવાનું છે કે પહેલાં સંસારને ભોગવો અને સંસારને ભોગવાથી સંસારથી મુક્ત થઈ જશો. જાગૃતિથી ભોગવો. ડોન્ટ ગો બ્લાઇન્ડલી ઇન્ટુ ભોગ વાસના. ભગવાન કહે છે તમે જાગૃતિથી સંસારના ભોગો ભોગવશો તો તમે એનાથી મુક્ત થઈ શકશો. પણ એકદમ અંધકારમાં અને અજ્ઞાનમાં તમે ભોગમાં ઉતરશો તો તમે એમાં વધારે ને વધારે લપટાઈ જશો. એટલે આ દ્રષ્ટિએ કામથી રામમાં જવાની દ્રષ્ટિથી અને કામ ઉર્જાને પણ ભગવાનની દિવ્ય ઉર્જા જ છે એનો સ્વીકાર કરીને ભાગવતકારે કરદમ ઋષિ અને માતા દેવહૂતિના સંસારનું પણ વર્ણન કર્યું હતું. અને એમણે અનેક લાંબા સમય સુધી, સેંકડો વર્ષો સુધી એ લોકો ભોગમાં રહ્યા અને પછી એ લોકોએ જોયું કે હવે આ ભોગનો અંત લાવી દઈએ. અને આમે કરદમજીએ કહેલું કે હું જ્યાં સુધી સંતાન પ્રાપ્તિ નહીં થાય ત્યાં સુધી જ હું સંસારમાં રહીશ, ત્યાર પછી હું તો વળી પાછો મારી યોગ સાધનામાં ચાલ્યો જઈશ. આ એમણે શરત કરેલી. મનુને પણ, મનુ અને શત્રુપા જ્યારે એમની પુત્રીનું પ્રપોઝલ લઈને આવ્યા ત્યારે એમણે આ વાત બહુ સ્પષ્ટ કરી હતી. અને હું સંસારમાં એટલા માટે જ ઉતરું છું કે મારા થકી અને તમારી પુત્રી થકી ભગવાન કપિલ દેવનો જન્મ થવાનો છે, માટે હું જ્યાં સુધી સંતાન પ્રાપ્તિ નહીં થાય ત્યાં સુધી સંસારમાં રહીશ. આ બધી વાત પતી ગઈ. આપણે આગલા પ્રવચનોમાં જોયું. અને કપિલ કરદમ ઋષિએ પોતાની યોગ સિદ્ધિથી એક અદ્ભુત વિમાનની રચના કરી, એક અદ્ભુત મહેલની રચના કરી, જેથી દેવહૂતિ પણ સંસારનો ભોગ એના સંસારનો ભોગ એક દિવ્ય દ્રષ્ટિથી ભોગવી શકે. આ બધું પતી ગયું અને ત્યાર પછી પોતાની યોગ શક્તિથી કરદમ ઋષિએ પોતાના સ્વરૂપના 9 વિભાજન કર્યા અને એનાથી 9 પુત્રીઓનો જન્મ થયો. અને એક પુત્ર જે કપિલદેવ તરીકે જે જન્મ્યા તે સાક્ષાત ભગવાન કૃષ્ણના આંશિક અવતાર તરીકે હતા. શ્રીમદ ભાગવતના કૃષ્ણના આંશિક અવતારોની વાત છે. પણ જ્યારે કૃષ્ણ પોતે પ્રગટ થાય છે સાક્ષાત, ત્યારે ભાગવતકાર કહે છે કે એતે ચ અંશ કલા પુંસ શ્રી કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. અત્યાર સુધી અમે તમને મારા ભગવાન કૃષ્ણના આંશિક અવતારોની વાત કરી છે. હવે તમને અમે કૃષ્ણના પૂર્ણ અવતારની વાત કરીએ છીએ. એટલે આપણે શ્રી કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ કહ્યા છે. પ્રભુપાદજીએ કહ્યું ધ સુપ્રીમ પર્સનાલિટી ઓફ ગોડ હેડ. પૂર્ણ પુરુષોત્તમ તરીકે શ્રી કૃષ્ણ અવતર્યા હતા. પણ કૃષ્ણના આંશિક અવતાર તરીકે કરદમ ઋષિ અને માતા દેવહૂતિના માધ્યમથી, એ લોકોના સંયોગથી ત્યાં કપિલદેવનો એમને ત્યાં જન્મ થયો હતો. અને એમનો જન્મ થયો એટલે એમણે નિર્ણય કર્યો કે હવે હું સંસાર છોડીને વળી પાછો મારી યોગ સાધ્યમાં ચાલ્યો જઈશ. પણ કરદમજીએ જ્યારે જોયું કે એમને ત્યાં તો સાક્ષાત દેવાદેવ, સાક્ષાત હરિ અવતાર લીધો છે, ત્યારે એકાંતમાં પોતાના પુત્રની પાસે ગયા. ઓકે, પોતાના પુત્ર એટલે એમને પોતાના પુત્ર નહોતા સમજતા, એને સાક્ષાત ભગવાન સમજતા હતા.
એમણે જઈને કહ્યું કે શ્રી હરિ જ વિષય લોલુપ એવા અમારા થકી પોતાની અવજ્ઞાનો જરાય ખ્યાલ વગર જ તમે અમારી ઘેર અવતર્યા છો. જો કરદમ ઋષિ જેવો એક મહાન યોગી કહે છે કે હું પણ તમારા જેટલો પરફેક્ટ નથી, મને પણ કોઈક વાર વિષયો સ્પર્શ કરી જાય છે, એમ છતાં પણ તમે મારા પર કૃપા કરીને તમે મારે ત્યાં અવતર્યા છો અને તમે સાંખ્ય યોગનો ઉપદેશ કરવાને માટે તમે મારે ત્યાં અવતાર લીધો છો. આપ તો પ્રાકૃતિક રૂપથી રહિત છો. એટલે ભગવાન તો આમ તો પ્રાકૃતિક રૂપ એટલે ભગવાન ખાસ કરીને તો ભગવાન સાકાર સ્વરૂપમાં હોતા નથી, મોટે ભાગે તો નિરંજન નિરાકાર સ્વરૂપમાં જ હોય છે. પરંતુ કોઈક વાર મનુષ્યતા પર કૃપા કરવાને માટે, કોઈક વાર મનુષ્યતાનું તારણ કરવાને માટે ભગવાન અવતાર લેતા હોય છે. અને એ અવતાર જ્યારે લેતા હોય છે ભગવાન, ત્યારે પ્રાકૃત રૂપમાં હાજર થતા હોય છે. એનો અર્થ એમ કે જે ભગવાન નિરંજન અને નિરાકાર હોય છે એ ભગવાન સાકાર સ્વરૂપે આપણી સમક્ષ હાજર થાય છે. એટલા માટે કે આપણે મનુષ્ય દેહમાં છે, આપણે સાકાર સ્વરૂપમાં છે, તો ભગવાનની જો સાધના કરવી હોય તો ભગવાન જો સાકાર સ્વરૂપે આપણી સમક્ષ આવે તો આપણે સાધના જરા આરામથી કરી શકીએ. નિર્ગુણ નિરાકારની સાધના જરા મુશ્કેલ છે, અશક્ય નથી પણ મુશ્કેલ છે, આપણા જેવા લોકો માટે બહુ મુશ્કેલ છે. ભગવાન કહે છે અર્જુનને ગીતામાં, ક્લેશોધી અધિકરસ્તેષામ અવ્યક્તા સક્ત ચેતસામ અવ્યક્તા એ ગતિર દુઃખમ દેહવદ્ભિરવાપ્યસે. એ અર્જુન, તું દેહમાં છે, તું મનુષ્યના સ્વરૂપમાં છે, તું આકારમાં છે, માટે તારા માટે અવ્યક્ત અને નિરાકાર સ્વરૂપની સાધના બહુ મુશ્કેલ થશે. અશક્ય નથી પણ મુશ્કેલ થશે. માટે સગુણ સાકારની સાધના તારા માટે જરા સરળ બનશે. એટલા માટે તું પહેલાં એના પર ફોકસ કર. નિર્ગુણ નિરાકારથી પણ કરી શકાય છે, પણ એ તો બહુ મોટા યોગીનું કામ છે, આપણું કામ નથી. એટલે આ પ્રમાણે કરદમ ઋષિ જેવો મહાન ઋષિ કહે છે કે તમે તો પ્રાકૃત રૂપથી રહિત છો. સામાન્ય રીતે તો તમે નિરંજન નિરાકાર છો, છતાં પણ તમે કૃપા કરવાને માટે અત્યારે સગુણ સાકાર રૂપમાં મારે ત્યાં અવતર્યા છો. હું તમારા શરણે આવ્યો છું, તમે પરબ્રહ્મ છો. જો આ વાક્ય કરદમ ઋષિ જેવો એક મહાન યોગી ભગવાનને કહે છે, તમે પરબ્રહ્મ છો, હું તમારે શરણે આવ્યો છું. અર્જુન પણ ગીતામાં કૃષ્ણને કહે છે, શિષ્યસ્તેહમ સાધિમામ ત્વામ પ્રપન્નમ. એ કૃષ્ણ, હું તમારો શિષ્ય છું, તમારા શરણે આવ્યો છું, તમે મને ઉપદેશ કરો. જ્યાં સુધી અર્જુને એવું કહ્યું નહીં કે તમે ઉપદેશ કરો, ત્યાં સુધી કૃષ્ણએ કોઈ દિવસ અર્જુનને ઉપદેશ આપ્યો જ નહોતો. કૃષ્ણ વોઝ નોટ વેરી ફોન્ડ ઓફ લોકોને ઉપદેશ આપવાનો શોખ નહોતો. જ્યારે મનુષ્યની લાયકાત થાય, જ્યારે મનુષ્ય એના માટે પાત્ર બને, ત્યારે જ ભગવાન પોતાનો ઈશારો કરતા હોય છે, એવિના નથી કરતા. ત્યાં સુધી તમારે સંસારમાં રમવું છે, સંસારમાં ભટકવું છે, તો ભગવાન છૂટ આપે, જે કરવું તે કરો. unless you are oriented to me, unless you ask for it, I am not going to speak. અત્યાર સુધી કેટલી બધા કૃષ્ણ અને અર્જુન સાથે રહેલા, પણ જ્યારે અર્જુને કહ્યું કે ભગવાન, હું તમારા શરણે આવ્યો છું, હું તમને મિત્ર માનતો હતો, પણ હવે મિત્ર નથી, તમે તો પરમાત્મા છો, એવું મને હવે લાગે છે. ત્યારે ભગવાને મોં ખોલ્યું અને ગીતાનો ઉપદેશ કર્યો. અને અહીંયા ભગવાન કરદમ ઋષિ જે છે કહે છે કે તમે પરબ્રહ્મ છો. અર્જુન પણ જ્યારે ગીતાનો ઉપદેશ થયો ત્યારે ગીતાના 11મા અધ્યાયમાં ભગવાનને કહે છે, પરબ્રહ્મ પરમધામ પવિત્રમ પરમમ ભવાન પુરુષમ શાશ્વતમ દિવ્યમ આદિદેવમ અજર વિભુ આહુસ્ત્વામ ઋષય સર્વે દેવર્ષિ નારદસ્તથા અસિતો દેવલો વ્યાસ સ્વયં ચૈવ બ્રવીતિ મે સર્વમેતદૃતમ મન્યે યન્મામ વદસી કેશવ નહીં તે ભગવન વ્યક્તિમ વિદુર દેવાન દાનવ. એ કૃષ્ણ, તમે તો પરમ બ્રહ્મ છો, પરબ્રહ્મ પરમધામ છો, પવિત્રમ પરમમ ભવાન, તમે પવિત્ર છો, પરમ પવિત્ર છો. મારી સામે ઉભેલા પરમમ ભવાન, મારી સામે ઉભેલા. પુરુષમ શાશ્વતમ દિવ્યમ, તમે શાશ્વત પુરુષ છો. આદિદેવમ, દેવોના દેવ છો, આદિના આદિ છો. અજમ વિભો, તમે અજન્મા છો. તમે તો જન્મ લેતા નથી, છતાં પણ જન્મ લીધો છે.
કેટલો વિરોધાભાસ છે. ભગવાન પોતે કહે છે હું જન્મ લેતો નથી પણ ભક્તો પર કૃપા કરવાને માટે જન્મ લઉં છું. આદિદેવમ અજમ વિભો આહુસ્ત્વામ ઋષય સર્વે દેવર્ષિ નારદસ્તથા. નારદ, અસિત, દેવલ, વ્યાસ વગેરે ઋષિઓ પણ આ પ્રમાણે કહે છે અને તમે પણ કહો છો. મેં જ્યારે તમને પૂછ્યું ત્યારે તમે કહો છો કે તમે તો પરમાત્મા સ્વરૂપ છો. સ્વયં ચૈવ બ્રવીતિ મેં. અને અર્જુન છેલ્લે કહે છે સર્વમેત વૃતમ બની. તમે જે કહો છો હું માનું છું. અત્યાર સુધી અર્જુન જે છે તે ભગવાનની મજાક જ ઉડાવતો હતો, કારણ કે મિત્ર માનતો હતો અને મિત્રમાં બધી ગમત શક્ય છે. અર્જુને કહ્યું છે ડંભાસ મારવાનું બંધ કરો, પણ જ્યારે એને ખબર પડી ત્યારે અર્જુન કહે છે કે સ્વયં ચૈવ બ્રવીત મેં સર્વમેતદ ઋતમ મન્યે યન્મામ વદસી કેશવ. તમે ભગવાન જે કહો છો એ હવે મને સંપૂર્ણપણે માન્ય છે. હું પણ માનું છું કે તમે પરબ્રહ્મ છો. તો નહીં તે ભગવાન વ્યક્તિમ વિદુર દેવાન દાનવ. તમારા જેવા પરમાત્માને નથી દેવો જાણતા, નથી દાનવો જાણતા. એટલે આ એક પરમાત્મા શક્તિનું એક વર્ણન અર્જુને પણ ગીતામાં કર્યું છે. એ જ વસ્તુ અહીંયા ભગવાન કરદમ ઋષિ કપિલ દેવને પોતાનો પુત્ર છે એને કહે છે. વોટ એન અમેઝિંગ થિંગ. પોતાના પુત્રમાં પરબ્રહ્મ છે એ પારખી શકવાની પણ એક જાતનું આંખ હોય છે. એ પારખી તમે શકતા હો તો એ તમારું નસીબ. આપણે ત્યાં જો કોઈ એવો અવતાર જન્મ્યો તો આપણે પારખી જ ના શકીએ. આપણે એનો વિરોધ જ કરીએ. બધા અવતારોને ઘરમાંથી જ પ્રોબ્લેમ થતા હોય પહેલાં, કારણ કે કોઈ પારખી જ ના શકે, બધા એનો વિરોધ જ કરે. પણ અહીંયા તો કરદમ ઋષિ છે, એમની આર્ત દ્રષ્ટિ છે, એમની પાર દ્રષ્ટિ છે. હી કેન સી બિયોન્ડ ધ બેરિયર્સ ઓફ ટાઈમ એન્ડ સ્પેસ. ઓકે, એટલે એ રીતે કે છે તમે પરબ્રહ્મ છો. પ્રકૃતિ, પુરુષ, મહત્તત્વ, કાળ, ત્રિવિધ અહંકાર, સમસ્ત લોકો અને લોકપલોના રૂપમાં આપ જ પ્રગટ છો અને તથા સર્વજ્ઞ પરમાત્મા એવા આપ જ સગળા પ્રપંચ માયારૂપ સંસારને ચેતના શક્તિ વડે પોતાનામાં લીન કરી લો છો. કપિલદેવ કહે છે, કરદમ ઋષિ કહે છે કપિલદેવને પોતાના પુત્રને કે તમે તો પરમાત્મા સ્વરૂપ છો અને જડ ચેતન અને બધે તમે વ્યાપ્ત છો. જેમ તુલસીદાસ કહે છે જડ ચેતન और जीव जगत सकल राममय जानी ये न भूतान्य शेषण द्रक्षस आत्मन्यथोमयी. અર્જુનને કૃષ્ણ કહે છે ગીતામાં આ આત્મજ્ઞાન મેળવ્યા પછી હે અર્જુન તું ભૂત માત્રને મારામાં જોઈશ અને મને ભૂત માત્રમાં જોઈશ. એનો અર્થ એમ કે જળ ચેતન સમગ્ર બ્રહ્માંડના અણુએ અણુમાં હું વ્યાપ્ત છું. જ્યાં આપણો લેખક કે અણુએ અણુમાં વ્યાપી રહી છે મધુરી મુરલી તારી. નરસૈયો પણ આપણો કે પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા. પવન પણ તું છે, પાણી પણ. એ અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જૂજવે રૂપે અનંત ભાસે. કેટલું સરસ નરસિંહ મહેતાએ લખ્યું છે. એ જ જે નરસિંહ મહેતાએ લખ્યું છે એ જ વેદોમાં લખ્યું છે. એ જ વસ્તુ અહીંયા ભાગવતમાં પણ લખી છે. એ જ વસ્તુ અહીંયા મહાન કરદમ ઋષિ એક સ્તુતિ તરીકે પોતાના જ પુત્ર પણ સાક્ષાત પરબ્રહ્મ સ્વરૂપ એવા કપિલદેવને કહે છે કે તમે પ્રકૃતિ, પુરુષ, મહત્તત્વ, કાળ, ત્રિવિધ અહંકાર, સમસ્ત લોકો અને લોકપાલોના રૂપમાં આપ જ પ્રગટ છો. આ માયારૂપ સંસારનો જે પ્રપંચ છે તેને પણ તમારી ચેતન શક્તિ વડે તમે એને પ્રજ્વલિત કરો છો. માટે હું આ ભગવાન કપિલનું શરણ લઉં છું. જો પોતાના પુત્રની શરણાગતિમાં જાય છે, અહીં કોઈ સંકોચ નથી. અહીંયા અધ્યાત્મ જગતમાં ઉંમરનો કોઈ બાદ નથી. જ્યારે ભાગવત કથા થઈ ત્યારે સુખદેવજી ખાલી 16 વર્ષના હતા. હી વોઝ અ ટીનેજર. પરંતુ તે આત્મજ્ઞાની હતા સુખદેવજી. તો એમને સાંભળવા માટે 100-200 વર્ષના ઋષિ મુનિ આવેલા. અને નોટ ઓનલી ધેટ, દેવલોકમાંથી દેવો પણ આવેલા સાંભળવાને માટે. અને દેવોએ કહ્યું પણ ખરું સુખદેવજીને કે આ ભાગવત કથા જે છે કે અમને સ્વર્ગલોકમાં ઉપલબ્ધ નથી, અહીંયા જ છે. તો અમે તમને દીર્ઘ આયુ આપીએ, તમે આ ભાગવત કથા અમને આપી દો. ત્યારે સુખદેવજીએ કહ્યું કે મારે, પરીક્ષિતે કહ્યું કે મારે કંઈ દીર્ઘ આયુ જોઈતું નથી, મારે દિવ્ય આયુ જોઈએ છે.
મને લાંબુ જીવન નથી જોઈતું, મારે દિવ્ય જીવન જોઈએ છે. આઈ નો આઈ એમ ગોઈંગ ટુ ડાય. તક્ષક નાગ મને કરડવાનો છે ને પછી હું મરી જઈશ, અને હવે મારે 7-8 દિવસ 10 દિવસ જીવન આ બાકી છે, પણ આઈ ડોન્ટ કેર, મારે તો દિવ્ય રીતે જીવવું છે. એટલે ભાગવત કથાના એક્સચેન્જમાં એનો વેપાર હું કરવાનો નથી. તમારે સાંભળવી હોય તો અહીંયા આવીને સાંભળો. આ કથાને તમારે દિવ્ય લોકમાં લઈ જવાની નથી. એટલે આ રીતે આનું મહત્ત્વ છે. એટલે આ રીતે ભગવાન કરદમ ઋષિએ કપિલદેવને કહ્યું કે હવે હું સંન્યાસ માર્ગ ગ્રહણ કરીને આપનું ચિંતન કરતો કરતો શોક રહિત થઈને વિચરણ કરવા માગું છું, તો મને પ્રભુ મને આજ્ઞા કરો. જો પોતાના પુત્ર પાસે જ આજ્ઞા માગે છે. પોતાનો પુત્ર ભલે નાનો છે પણ તેજસ્વી છે અને બ્રહ્મ સ્વરૂપ છે. મેં તમને કહ્યું સુખદેવજી ખાલી 16 વર્ષના હતા, પણ એમની દિવ્યતા જોઈને મોટા મોટા ઋષિઓ પણ એમને સાંભળવા આવેલા. આપણા શંકરાચાર્ય ખાલી એમને 12 વર્ષે આત્મજ્ઞાન થઈ ગયું હતું. 28-25 વર્ષની ઉંમરે તો એમણે કેટલા બધા મંડન મિશ્ર, કુમારી ભટ્ટ જેવા પ્રખર પંડિતો હતા ભારતમાં, એ બધાને ડિબેટમાં હરાવેલા અને બધા એમના શિષ્ય થઈ ગયા હતા. અહીંયા ઉંમરનો કોઈ બાદ નથી. 12 વર્ષના તુકારામ કે એકનાથ હોય, 16 વર્ષના કે 16 વર્ષના જ્ઞાનેશ્વર હોય, એ જ્ઞાનેશ્વરી ગીતા લખી શકે છે. અહીં ઉંમરનો કોઈ બાદ નથી, કારણ કે કોઈક વ્યક્તિ આગલા જન્મનું ભાથું લઈને આવે છે અને નાની ઉંમરમાં જ આત્મજ્ઞાની થઈ જાય છે. આપણા જીવાના માટે 100 વર્ષ આપણે જીવીએ તો પણ આપણને કોઈ ખબર જ નથી પડતી. આપણી જિંદગી આમ જ સંસારમાં વ્યતીત થઈ જાય છે. જોબ કરવામાં કે ધંધો કરવામાં કે આ કરવામાં, લગ્ન થાય ને બાળકો થાય ને દાદા દાદી લોકો થઈ જાય, જિંદગી આપણી આમ જ ચાલી જાય છે. પણ કોઈ જાગૃત પુરુષ જ્યારે જન્મે છે, કોઈ શંકરાચાર્ય, કોઈ કબીર, કોઈ નરસિંહ, કોઈ મીરા, ત્યારે એ લોકો હંમેશા પોતાની જાગૃત અવસ્થામાં રહીને પરમાત્મા તરફ પ્રયાણ કરે છે. આ જ વસ્તુને ભગવાન કૃષ્ણએ 6ઠ્ઠા અધ્યાયમાં પણ સમજાવી છે. અર્જુને જ્યારે સવાલ પૂછ્યો કે યોગ સાધનામાં જેણે પગ મૂક્યો છે એનું શું થશે, એનું અચાનક મૃત્યુ થાય તો શું ભગવાન, એને જે સાધના કરી છે શું બધી વિખરાયેલા વાદળની જેમ વિખરાઈ જાય છે? ત્યારે ભગવાને કહ્યું ચિંતા ના કરીશ, આગલા જન્મમાં એની એવી વ્યવસ્થા કરી આપીશ કે જે પૂર્વજન્મમાં જ્યાં અટક્યો હતો ત્યાંથી એની આગલા જન્મમાં શરૂઆત કરી અપાઈશ. એને ફરીથી એકડે ઘૂંટવો નહીં પડે. જ્યાં એની યાત્રા અટકી હતી પૂર્વજન્મમાં, ત્યાંથી એની વળી પાછી શરૂઆત હું કરાવી આપીશ. ભગવાન કહે છે તત્રતમ બુદ્ધિ સંયોગમ લભતે પૌર્વદેહિકમ યતતે સતતો ભૂયો સંસિદ્ધો કુરુ નંદન. જ્યાંથી પૂર્વજન્મમાં પહેલાંના દેહમાં ગતિ અટકી હતી ત્યાંથી એની શરૂઆત કરી આપીશ. પ્રયત્નાત યતમાનસ્તુ યોગી સંસિદ્ધિ કિલ વિષય અનેક જન્મ સંસિદ્ધો તતો યાતિ પરામ ગતિ. આ રીતે આ નવા જન્મની અંદર આ યોગી પ્રયત્નમાન છે, માટે અનેક જન્મોની યાત્રા પછી એનો પણ ઉદ્ધાર થઈ જાય છે. એટલે એવું બને છે કે કોઈ પહેલાંના જન્મનું ભાથું લઈને આવ્યો હોય તો એને નાની ઉંમરમાં આત્મજ્ઞાન થઈ જાય. શંકરાચાર્યને 12 વર્ષે 15 વર્ષે આત્મજ્ઞાન થઈ જાય, જ્ઞાનેશ્વરને 16 વર્ષે થઈ જાય, તુકારામ એકનાથ જેવા વ્યક્તિઓ કે જલારામ બાપા જેવી વ્યક્તિ હોય, નરસિંહ જેવી વ્યક્તિ હોય, જન્મથી જ કંઈક લઈને આવેલા હોય, એમને સંસારમાં રસ જ ના પડે અને એ લોકો પોતાના લિંગ શરીરથી મુક્ત થઈ જાય, પોતાના દેહાભિમાનથી મુક્ત થઈ જાય. આપણી તકલીફ શું છે કે વી આર સો મચ એટેચ ટુ અવર બોડી. વી આર બોડી કોન્શિયસ, વી આર નોટ સોલ કોન્શિયસ, વી આર નોટ કોન્શિયસ ઓફ અવર ઓન કોન્શિયસનેસ, વી આર ઓનલી કોન્શિયસ ઓફ અવર બોડી. કોઈક મને પૂછે કે તમારું નામ શું છે, તો હું કહું કે મારું નામ જયદેવ જાની છે, પણ જયદેવ જાની આ મારા શરીરનું નામ છે, મારા આત્માનું તો કોઈ નામ જ ના હોય. પણ when somebody is asking me about my introduction, I am giving introduction of my body because I am not soul conscious. મને મારા આત્મા વિશે કશું ભાન જ નથી, કશું જ્ઞાન જ નથી. એટલે હંમેશા I am always conscious of my own body. I am not conscious of my own consciousness. હું મારા આત્મા પ્રત્યે, મારી ચેતના પ્રત્યે હું ચેતનમાન નથી. એટલા માટે આપણે જ્યારે બોડી કોન્શિયસનેસ થાય એટલે શરીર સાથે જે કંઈ એટેચ વસ્તુઓ છે, મારું ઘર હોય,
મારી ફાઇનાન્શિયલ પોર્ટફોલિયો હોય, મારી જોબ હોય, મારો બિઝનેસ હોય, મારું મોટું નેટવર્ક હોય, બધા જોડે મારું એટેચમેન્ટ થઈ જાય અને મારો સંગ દોષ થઈ જાય અને એને લીધે સંસારમાં મારી ગતિ સંક્રામક થઈ જાય અને સંસારમાં જ મારું જીવન પૂરું થઈ જાય. પણ જે વ્યક્તિ પોતાની ચેતના પ્રત્યે ચેતનમાન છે, પોતાના શરીર પ્રત્યે ચેતનમાન નથી, એ ધડા એક ઝાટકે બધા સંબંધોને કાપી કાઢે છે. એટલે તો શંકરાચાર્ય કહે છે, નમે મૃત્યુ શંકા ન મે જાતિ ભેદ, પિતા નૈવ મે નૈવ માતા ન જન્મ, ન બંધુર ન મિત્ર ગુરુર નૈવ શિષ્ય, ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. મને કોઈ મૃત્યુનો ડર નથી, મને કોઈ જાતિ ભેદ નથી, મને કોઈ માતા નથી, મને કોઈ પિતા નથી, મને કોઈ ભાઈ નથી, મને કોઈ બહેન નથી, સંસારના કોઈ સંબંધ નથી. કારણ કે હું સંબંધ કોને હોય? દેહને હોય. આત્માને કોઈ સંબંધ નથી. હું તો ચિદાનંદ રૂપ છું, હું તો પૂર્ણ આનંદમય સ્વરૂપ છું, સંપૂર્ણ પ્રકાશ સ્વરૂપ છું. એટલે શંકરાચાર્ય કહે છે, ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. કોઈ એમ કે મને કોઈ માતા નથી, પિતા નથી, માતા પિતાને પણ ખોટું લાગે, પણ આવા યોગિક વ્યક્તિને સમજવું આપણા માટે મુશ્કેલ છે, કારણ કે એને પારખવાની દ્રષ્ટિ આપણા પાસે નથી. એ આત્મદ્રષ્ટિ આવે તો જ આપણે શંકરાચાર્યને સમજી શકીએ, તો જ આપણે કબીરને સમજી શકીએ, તો જ આપણે આપણા નરસૈયાને સમજી શકીએ. બાકી આપણે નરસૈયાને આપણે કવિ તરીકે માની લઈએ. નરસૈયા તો એક ઉપનિષદના ઋષિ જેવો છે, એને કવિ તરીકે ગણવો અને આદિકવિ કહેવો એનું અપમાન છે. એને આપણે ઋષિ તરીકે લેવો છે, કારણ કે એના વચનોમાં, એના પ્રભાતિયામાં બ્રહ્મ સત્ય નિખરી રહ્યું છે, ગીતાનું સત્ય નિખરી રહ્યું છે, વેદોનું સત્ય નિખરી રહ્યું છે. કબીરની વાણીમાં ઉપનિષદ પણ પ્રગટ થઈ રહ્યા છે. એટલે કબીર, નરસિંહ, મીરા જેવા લોકો જે છે આત્મજ્ઞાની લોકો છે અને એમના વાક્યો બ્રહ્મ વાક્ય છે. એ લોકો કવિ નથી. મીરા પદો લખતી તો કોઈ કવયિત્રી નથી. કબીર દોહા લખતા હોય તો કોઈ કવિ તરીકે નથી લખતા, પોતાના આત્મ અનુભવનું જ્ઞાન લખે છે. એટલો ફેર છે. એક કવિ તો બધા શબ્દોની ગોઠવણી કરે છે, આપણને ગમે તેવી રીતે લખે, એનો શબ્દોનો પ્રાસ બેસાડે, આપણને ગમી જાય. પણ ઋષિ જ્યારે લખે ત્યારે પોતાના આત્માનો જે અનુભવ છે એ લખતો હોય છે. એ આત્માના અનુભવની અવસ્થામાં જ શંકરાચાર્યએ લખ્યું હશે આત્મશતક. મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ, ન ચ શ્રોત્ર જીવે ન ચ ઘ્રાણ નેત્રે, ન ચ વ્યોમ ભૂમિર ન તેજો ન વાયુ, ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. આ બધા ગૂઢ બધી વાતો શંકરાચાર્ય જેવા અદ્ભુત લોકો આપણી સમક્ષ આ ખજાનો લૂંટાઈને ગયા છે, આપણને સમક્ષ મૂકેલો જ છે. ઇટ ડઝન્ટ કોસ્ટ એનીથિંગ, પણ આપણે એને પકડતા જ નથી. એનું કારણ એ છે કે આપણે સંસારમાં એટલા બધા ડૂબેલા છે કે એ તરફ આપણી દ્રષ્ટિ પણ નથી થતી. બધાના ઘરોમાં ગીતા પડી છે, પણ એ ધૂળ ખાય છે. બધાના ઘરોમાં ભાગવત પણ પડ્યું હશે, મોરારી બાપુની વિડીયો કેસેટો રામાયણની હશે, ભાઈશ્રીની પણ ભાગવત કથાઓ વિડીયો સ્વરૂપે હશે, પણ કોઈને જોવાનો ટાઈમ નથી. એ ટાઈમ ત્યારે જ આવે ત્યારે ભગવાનની કૃપા થાય ત્યારે જ થાય છે. એટલે હું તમને વારંવાર કહું છું, ભાગવતકાર કહે છે, જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવત લભેત. અનેક જન્મના પુણ્યનો ઉદય થાય ત્યારે ભાગવત તમારા હાથમાં આવે, ત્યારે ભાગવતની વાણી સંભળાય. આપણો ભાઈ કંઈ પુણ્યકર્મ હશે તો મને અત્યારે પુણ્યકર્મના હિસાબે ભાગવત ઉપર બોલવાનો ભગવાને મને મોકો આપ્યો છે, અને તમને બધાને ભાગવત સાંભળવાનો અને ગીતા સાંભળવાનો, બંને કમ્બાઈન્ડ સાંભળવાનો તમને પણ ભગવાને કૃપા કરીને મોકો આપ્યો છે. એના માટે આપણે ભગવાન પ્રત્યે અનુગ્રહિત છે કે થેન્ક યુ સો મચ દેટ વી ગોટ ધીસ ઓપોર્ચ્યુનિટી. એટલે આ રીતે કપિલ દેવે પોતાના પુત્રના ચરણોમાં પોતાની જાતને અર્પણ કર્યું અને કહ્યું કે હું તમારી આજ્ઞા ઈચ્છું છું, હું પણ હવે આત્મકલ્યાણના માર્ગમાં જવા માગું છું. કારણ કે બહુ લાંબા સમય સુધી કરદમ ઋષિએ માતા દેવી સાથે સંસાર ભોગવ્યો અને પછી ભોગ કરતાં કરતાં એમની બંનેની આંખો ખુલી ગઈ કે આપણે આટલો બધો લાંબો સમય એમ જ ભૂલી ગયા, આપણે પરમાત્માને ભૂલી ગયા અને સંસારને પકડી લીધો અને એને લીધે આપણે દુઃખ પામ્યા છે. માટે ફરીથી આપણે આપણી સાંસારિક યાત્રા જે છે એનો વિરામ કરીને આપણે આધ્યાત્મ યાત્રામાં ચાલી નીકળીએ. અને બોથ ઓફ ધેમ, હસબન્ડ એન્ડ વાઇફ, બોથ એગ્રીડ એટ ધ સેમ ટાઈમ.
હસબન્ડ સેડ કે મેં તો મારા વચનનું પાલન કર્યું છે. કરદમ ઋષિએ કહ્યું કે જ્યાં સુધી સંતતિ નહીં થાય ત્યાં સુધી સંસારમાં રહીશ. એ વાત પૂરી થઈ ગઈ, માટે હું સંન્યાસમાં જઉં છું. અને માતા દેવહૂતિએ પણ કહ્યું કે તમારા જેવો ઉત્તમ પુરુષ મને પતિ તરીકે મળે તો પણ મેં તમારામાં રહેલી દિવ્યતા ના જોઈ, મેં તમારા પુરુષત્વને જ પકડી રાખ્યું. મેં તમારામાં પુરુષ જ જોયો, તમારામાં રહેલો પુરુષોત્તમ ના જોયો. એ પણ મને ખેદ થાય છે. તમારા જેવો પતિ મળે તો સત્સંગનો આનાથી મોટો અવસર ક્યાં હોય. તમારા જેવો ઋષિ જો મારો પતિ થાય તો એની જોડે જે દિવ્ય સત્સંગ થાય એ ઓપોર્ચ્યુનિટી મેં ગુમાવી. એવું એમને પોતાને ખેદ થયો, માટે બંને જણાએ નક્કી કર્યું કે હવે આપણે આધ્યાત્મ માર્ગમાં પ્રયાણ કરીશું. આ રીતે જ્યારે કરદમ ઋષિએ પોતાના જ પુત્રને કહ્યું કે હું તમારી આજ્ઞા મેળવું છું, ત્યારે કપિલ દેવ જે એમનો પુત્ર જ હતો, ત્યારે એમને કહ્યું કે મેં તમને જે કહ્યું હતું કે હું તમારે ત્યાં જન્મ લઈશ અને એને સત્ય સિદ્ધ કરવા માટે જ આ અવતાર લીધો છે. આ લોકો જન્મ લિંગ શરીરથી મુક્ત થવાની ઈચ્છાવાળા મુનિઓ માટે આત્મદર્શનમાં ઉપયોગી પ્રકૃતિ વગેરેનો તત્વનો વિવેચન કરવા માટે જ મેં જન્મ લીધો છે. જો અહીંયા સરસ શબ્દ, લિંગ શરીરથી મુક્ત થવાની ઈચ્છાવાળા મુનિઓ માટે જે આત્મદર્શનના માર્ગમાં જવા માગે છે એમને સહાયતા કરવાને માટે મેં આજે જન્મ લીધો છે. આવું ભગવાન કપિલ દેવે પોતાના પિતા કરદમ ઋષિને કહ્યું. લિંગ શરીર આપણે જે લિંગ શરીરમાં છે, ટૂંકમાં instead of being body conscious, I want to inspire people to be conscious of their own consciousness. પોતાના આત્મ તરફ ચેતનમાન બનશે તો મને પામી જશે. એ ઈચ્છાથી તમે દેહાભિમાનથી તમે મુક્ત થાઓ તો જ તમે સંસારથી મુક્ત થશો, નહીં તો સંસારથી મુક્ત થવાનું બહુ મુશ્કેલ છે. કૃષ્ણ પણ ગીતામાં કહે છે, દૈવી શામ ગુણમયી મમ માયા દુરત્યા. આજે સંસારમાં જે ત્રિગુણાત્મક પ્રકૃતિ છે, દૈવી શામ ગુણમયી, આ બધી ગુણમયી જે પ્રકૃતિ છે, મમ માયા, આ મારી માયા છે, દુરત્યા, એને પાર કરવી બહુ મુશ્કેલ છે. હું પોતે કહું છું કે બહુ મુશ્કેલ છે. છતાં પણ મામેવ એ પ્રપદ્યંતે માયા મેતામ તરંતિ તે, પરંતુ જે લોકો મારો આશરો લેશે તે આ માયાથી મુક્ત થઈ શકશે મારી કૃપાથી અને મારો હાથ પકડવાથી. કૃષ્ણએ બહુ સચોટ ઉપાય બતાવ્યા છે ગીતામાં. તું ફિકર ના કર, મારો હાથ પકડી લે, હોલ્ડ માય હેન્ડ. હી ઇઝ લાઈક એ ફાધર. આપણે કંઈ રસ્તામાં જતા હોઈએ ક્યાંક, નાના બાળક તરીકે આપણે શું કરીએ, બાપાની આંગળી પકડી લઈએ અને આપણને ફાધરમાં પૂર્ણ વિશ્વાસ હોય. આપણે કોઈ દાડો ફાધરને નથી પૂછતા કે આઈ હોપ યુ નોટ લોસ્ટ ધ વે. વી નો કે હી હેઝ નોટ લોસ્ટ ધ વે. એવી રીતે પૂર્ણ શ્રદ્ધાથી કૃષ્ણની આંગળી પકડવાની છે, પરમાત્માની આંગળી પકડવાની છે, સાધુ પુરુષોની આંગળી પકડવાની છે, આત્મજ્ઞાની જે વ્યક્તિ હોય એની આંગળી પકડવાની છે. જેને તેને ગુરુ ના બનાવાય. જેનો આત્મજ્ઞાન હોય એને જ ગુરુ બનાવાય. જેણે આત્માનો અનુભવ કર્યો છે. કેવળ ગીતા મોડે હોય, વેદો મોડે હોય, કેવળ કોઈ મારા જેવો પ્રવચન આપવા માટે શક્તિમાન હોય, એવાને ગુરુ ના બનાવાય. હું તમને ચોખ્ખું કહું છું, ગુરુ તો એવાને બનાવે જેનું આત્મજ્ઞાન હોય, જે પોતાને આત્માની પહેચાન કરીને આપણી સમક્ષ હાજર આવ્યો હોય અને જે સાથે ઇન્દ્રિયોથી, બધી ઇન્દ્રિયોથી પાર ગયો હોય. વન હુ હેઝ ટ્રાન્સેન્ડેડ બિયોન્ડ ધ બેરિયર્સ ઓફ ટાઈમ એન્ડ સ્પેસ, એવા લોકોનો આપણે શરણાગતિ કરવી જોઈએ. એટલે અહીંયા ભગવાન કપિલ દેવ પોતાના જ પિતા, જે એમના શરણમાં આવેલા, એમને કહે છે કે આવા મુનિઓના આત્મદર્શનમાં ઉપયોગી થાય એવા પ્રકૃતિ તત્વોનું વિવેચન કરવા માટે મેં જન્મ લીધો છે. આત્મજ્ઞાનનો આ સૂક્ષ્મ માર્ગ ઘણા સમયથી લોપ પામ્યો છે. તેને ફરીથી જાગૃત કરવાને માટે, એમાં ફરીથી પ્રાણ પૂરવાને માટે મેં આ શરીર ધારણ કર્યું છે. આવું કહે છે કપિલ દેવ પોતાના પુત્ર કરદમ ઋષિને કહે છે. આ જ વસ્તુ કૃષ્ણએ પણ અર્જુનને ગીતામાં કહે છે. જો હું વારંવાર ગીતા લાવું છું, કારણ કે ભાગવત અને ગીતામાં કોઈ ફેર નથી. એટલો જ ફેર છે કે ભાગવતે જરા વિસ્તૃત ભાવથી કહ્યું છે, એમ્પ્લિફાયથી કર્યું છે, જેથી આપણા જેવા મંદ બુદ્ધિમાનોની આપણી સમજમાં આવી શકે. કથા સ્વરૂપે આપી છે, વાર્તા તરીકે આપી છે, જેથી આપણને રસ પડે. કારણ કે કૃષ્ણે તો બે એક્સ્ટ્રેક્ટ આપ્યા, વાર્તા સ્વરૂપે ના આપ્યું,
એટલે ઘણાને ગીતામાં રસ નથી પડતો, કારણ કે સમજવાની મુશ્કેલ પડે. પણ તો ભાગવત સમજવાનું સરળ છે, કારણ કે કથા સ્વરૂપે આપી છે. સુખદેવજી કહે છે આ તો પાકું ફળ છે, એનું તમારે પાન કરવાનું છે. આ પાકા ફળમાં સુખ નામના પોપટે ચાંચ મારી છે, અને એ ફળમાંથી રસધાર વહી રહી છે. તમારે એનો આસ્વાદ લેવાનો છે. એટલે આસ્વાદ લેતા લેતા શું આપણે વધારે આરામથી સમજી શકીએ, એ ભાગવતની ખૂબી છે. એટલે એક્સક્યુઝ મી, એટલે ભગવાને અહીંયા કપિલ દેવે કહ્યું કે આ ધર્મ જે છે, આત્મજ્ઞાન જે છે, ઘણા સમયથી લોપ પામ્યો હતો. આ જ વસ્તુ કૃષ્ણ અર્જુનને કહે છે 4થા અધ્યાયની શરૂઆતમાં, ઇમં વિવસ્વતે યોગમ પ્રોક્તવાન અહમ અવ્યયમ વિવસ્વાન મનવે પ્રાહ મનુરિસ્વાક વે બ્રવીત એવં પરંપરા પ્રાપ્ત ઇમં રાજર્ષયો વિદો સકાલે નિયમતા યોગો નષ્ટ પરમ તપ. હે પરમ તપ અર્જુન, આ જે હું તને અત્યારે યોગ કહેવાનો છું, અત્યારે જે હું ગીતા કહેવાનો છું, એ ગીતાનો યોગ પહેલાં પણ મેં કહેલો સૂર્યદેવને. સૂર્યદેવે ઈશ્વાકુને કહ્યો, મનુને કહ્યો, પછી એવા બધા અનેક રાજર્ષિ જેવા રાજાઓને કહ્યો. ગમે તેવા રાજાને ના કહેવાય, જે ભોગમાં ડૂબેલા હોય એને ના કહેવાય. જે ઋષિ જેવા રાજા હોય, રાજર્ષિ, આપણે ત્યાં શબ્દ છે રાજર્ષિ. ગમે તેવા માણસને ગીતાનું જ્ઞાન ન પાય, કારણ કે એને કંઈ કિંમત જ નહીં હોય. ગમે ત્યાં પાર્ટીમાં બેઠા હોય ત્યાં ગીતાની બહુ વાતો કરવી નહીં. લોકો બિયર પીતા હોય અને આપણે ગીતાનું પ્રવચન ચાલુ નહીં કરવાનું. ભગવાન કૃષ્ણ પોતે કહે છે ગીતામાં, ઇદમ તે ના તપસ્કાય ન ભક્તાય છે કદાચ ન. હે અર્જુન, આજે તારાને મારોનો જે સંવાદ થઈ રહ્યો છે ગીતાનો, એ જેનામાં પવિત્રતા નથી, જેનામાં ભક્તિ નથી, જેનામાં પરમાત્મા પ્રત્યે પ્રેમ નથી, જેના હૃદયમાં શ્રદ્ધા નથી, જેના પરમાત્મા પ્રત્યે શરણાગતિ નથી, એવાને કહીશ જ નહીં. ડોન્ટ ઇવન ટેલ ધેમ, કારણ કે એ વેડફાઈ જશે, એનો કોઈ ઉપયોગ નથી. ઉલટું લોકો તારી મસ્કરી કરશે કે આ શું ડંપાસ મારે છે. કુપાત્રની આગળ વસ્તુના વાવીએ પાનબાઈ, સમજીને રહીએ ચૂપ. આપણી પાનબાઈ એક સતી નારી થઈ ગઈ, એક ઋષિ જેવી નારી થઈ ગઈ. એણે પણ લખ્યું કુપાત્રની આગળ, જેનામાં પાત્રતા નથી, આ કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ. ઉચ્ચ કક્ષાની વસ્તુઓ એમની આગળ વાત જ નહીં કરવાની. ડોન્ટ talk about such higher level things in front of a crowd which is just engaged in totally material sense gratification. જેનામાં થોડી વિરક્તિ હોય, જેને જાણવાની જિજ્ઞાસા હોય, મુમુક્ષા હોય, એને જ કહેવું. એટલે પાનબાઈ કહે છે કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ પાનબાઈ, સમજીને રહીએ ચૂપ. ચૂપ રહેવું વધારે સારું છે. સત્તા આગળ સાળપણ નકામું છે, બોલવાનું જ નહીં. એટલે અહીંયા અર્જુનને પણ ભગવાને કહું, આટલા બધા લોકોને મેં કહેલો, પરંતુ સમયના સકાલ નિયમ હતા યોગો નષ્ટ પરમ તપ. આજે મેં યોગ કહેલો તે નષ્ટ થવા જેવો આવ્યો છે, માટે સ એવા મયા તેદ્ય યોગ પ્રોક્ત પુરાતન. માટે એનો એ જ યોગ જે લુપ્તપ્રાય થઈ ગયો છે, નાશ જેવો થઈ ગયો છે, સાપ ગયા ને લીસોટા રહ્યા એવો થઈ ગયો છે, એ યોગ હું તને કહી રહ્યો છું. શા માટે કહી રહ્યો છું? ભક્તો સી મેં સખા ચેતી રહસ્ય મેં તદુત્તમમ. તને મારા પ્રત્યે ભક્તિ છે અને તને મારા પ્રત્યે મિત્રતાનો ભાવ છે, પ્રેમનો ભાવ છે, માટે હું કહું છું. આ કંઈ લાગોકશાહી નથી. જ્યાં સુધી પ્રેમનું સંબંધ નથી, જ્યાં સુધી ભક્તિનો સંબંધ નથી, ત્યાં સુધી કહી શકાતું નથી. ને કહે તોય આપણે પકડી નહીં શકીએ. એક જાતનું પ્રેમપૂર્ણ, સંગીતપૂર્ણ તાલમેલ જોઈએ. એક જાતનું વક્તા અને શ્રોતા વચ્ચે એક શરણાગતિનું વાતાવરણ હોય તો જ ગીતાના ઊંડા સત્યો કહી શકાય છે. નહીં તો ભગવાન તો કહેશે, એમને તો કહેવું જ છે, એમનામાં કરુણા છે આપણને મદદ કરવાની. પણ આપણે પાત્ર નહીં હોય તો ભગવાન સાક્ષાત કહેશે તો પણ આપણે પકડી નહીં શકીએ. માટે ભગવાન કહે છે ભક્તો સી મેં સખા ચેતી રહસ્ય મેં તદુત્તમ. તું મારો ભક્ત છે, મિત્ર છે, માટે આ ઉત્તમ રહસ્ય તને રહસ્ય કેમ કહે છે? બધા શાસ્ત્રો રહસ્ય છે. કેમ
કારણ કે આ જે ગીતાનું જ્ઞાન છે, ભાગવતનું જ્ઞાન છે, રામાયણનું જ્ઞાન છે, વેદોનું જ્ઞાન છે, એ આપણી બુદ્ધિની પાર છે, આપણા તર્કની પાર છે, આપણી ઇન્દ્રિયોની પાર છે. કેવળ તર્કથી, કેવળ બુદ્ધિથી, કેવળ લોજિકથી, આર્ગ્યુમેન્ટ, સ્લાઇસિંગ ડાઇસિંગથી પરમાત્મા પકડાતો નથી. એ તે ન તર્કેણ મતિરાપનું યાદ ભગવાન નારદ ભક્તિ સૂત્રમાં કહે છે, તમે તર્કથી ભગવાનને નહીં પકડી શકો. કેવળ મૌનથી, કેવળ ધ્યાનથી, કેવળ શરણાગતિથી, કેવળ ભક્તિથી, કેવળ પૂર્ણ નિર્મળ હૃદયથી, શુદ્ધ અંતઃકરણથી તમે મને પામી શકશો. ભગવાન રામ પણ રામાયણમાં કહે છે, નિર્મલ મન જન સો મોહે પાવા, મોહે છલ છિદ્ર કપટ નહીં ભાવા. જેનું મન નિર્મળ છે, શુદ્ધ છે, પવિત્ર છે, એ લોકો જ મને પામી શકે છે. જેના હૃદયમાં કપટ છે, છળ છે, છિદ્ર છે, જાત જાતના પ્લાનિંગ છે, જાત જાતના સંસારના પ્રપંચ છે, એ લોકો મને પામી જ નહીં શકે. ભગવાન રામે એવું નહીં કહ્યું કે બહુ બુદ્ધિશાળી હશે એ જ મને પામી શકશે. ભગવાન જેનું અંતઃકરણ શુદ્ધ છે એ મને પામી શકશે. બુદ્ધિથી પામવાના હોત તો આઈન્સ્ટાઈનને મળી ગયા હોત ભગવાન, બુદ્ધિથી પામવાના હોત તો ન્યૂટનને મળી ગયા હોત ભગવાન. પણ ન્યૂટન, આઈન્સ્ટાઈન જેવા પ્રખર બુદ્ધિમાન લોકોને નહીં મળ્યા, પણ સાદામાં સાદી વ્યક્તિઓ, એકનાથ, તુકારામ, મીરા, નરસિંહ એવા લોકોને ભગવાનની પ્રાપ્તિ થઈ. માટે ભગવાનની પ્રાપ્તિ માટે સરળતા, આર્જવતા, શુદ્ધ અંતઃકરણ સૌથી વધારે અગત્યની વસ્તુ છે. ત્યારે ભગવાને કહ્યું કે ઘણા સમયથી ભગવાન એટલે ભગવાન કપિલ દેવે પોતાના પિતા કરદમ ઋષિ, જે હવે યોગ માર્ગમાં પ્રસ્થાન કરવા માગતા હતા વળી પાછા, એમણે કહ્યું કે આ યોગ જે છે સૂક્ષ્મ માર્ગ, આત્મજ્ઞાનનો આ સૂક્ષ્મ માર્ગ, આ સ્થૂળ માર્ગ નથી. સૂક્ષ્મ એટલે પકડાય એમ નથી. એના માટે સૂક્ષ્મ બુદ્ધિની જરૂર છે. એના માટે વી નીડ સુપ્રા ઇન્ટેલિજન્સ, નોટ જસ્ટ quantitative intelligence we all have, but it needs a finer sense. જરા સૂક્ષ્મ બુદ્ધિની જરૂર છે. તે ઘણા સમયથી લોપ પામે છે. તેને તે પ્રવર્તવા માટે મેં આ શરીર ધારણ કર્યું છે. એમ તમે જાણો હે મુનિ. જો ભગવાન કરદમ ઋષિને કહે છે મુનિ, પોતાના પિતાને ફાધર નથી કહેતા. આપણે ત્યાં અત્યારે તો આપણા છોકરા એ ડૂડ એમ કહે છે, એવું નથી કહેતા. હે મુનિ, હું આજ્ઞા આપું છું, હું તમને આજ્ઞા કરું છું, તમને પરવાનગી આપું છું કે તમે ઈચ્છા પ્રમાણે હવે જાઓ, પોતાના સમસ્ત કર્મો મને અર્પણ કરીને દુર્જય મૃત્યુ જીતીને મોક્ષ પદ મેળવવા માટે મારી ભક્તિ કરો. હું તમને આજ્ઞા આપું છું, ડિરેક્શન પણ આપું છું, ગાઈડન્સ પણ આપું છું કે તમે તમારા બધા કર્મો મને અર્પણ કરતાં કરતાં તમે મોક્ષ પદ મેળવવા માટે મારી ભક્તિ કરો, મારી શુદ્ધ ભક્તિ કરો, મારા પૂર્ણ અનન્ય પ્રેમમાં મારી જોડે ખોઈ જાઓ. ભક્તિ એટલે ઇટ ઇઝ અ રોમાન્સ, ઇટ ઇઝ એ મેડ લવિંગ રિલેશનશિપ. એક ગાણા જેવો પ્રેમ, એનું નામ છે ભક્તિ. પરમાત્મા પ્રત્યે ગાણા જેવો પ્રેમ, પાગલ પ્રેમ, જે મીરા ગાણી થઈ ગઈ, જેવો નરસૈયો ગાણો થઈ ગયો, સંસારનો કંઈ ભાન જ ના રહ્યો. એકનાથ ગાણો થઈ ગયો હતો, કબીર ગાણો થઈ ગયો હતો. કહે કબીર દીવાના, લોકો એમને ગાણા જ કહેતો. કોઈ આપણને ગાણા કે ભક્તિમાં તો સમજી લેવાનું કે આપણે સાચા માર્ગે છે. આ અહીંયા કસોટી જુદી છે. ધ લિટમસ ટેસ્ટ ઇઝ એન એ ડિફરન્ટ ડાયમેન્શન. વેન પીપલ લેબલ યુ એઝ એ મેડ પર્સન, આ ગાણો છે તો સમજી લેવાનું કે આપણે સાચા માર્ગે છે. મીરાને ગાણી કહી, મીરા દીવાની, કબીર દીવાના, નરસૈયાને ગેલો કહ્યો. આપણા ગાલિબે પણ કહ્યું કે સારું થયું લોકોએ મને ગાણો કહ્યો, કે ગાલિબ પણ એક જાતનો સૂફી ફકીર હતો. એ ખાલી શાયરીઓ લખતો તો એવું નહોતું, એના હૃદયમાં એ ફકીરી હતી. એણે પણ લખ્યું કે ચલો અચ્છા હુઆ કામ આ ગઈ દીવાનગી અપની, વરના જમાને ભર કો સમજાને કહા જાતે. સારું થયું લોકોએ મને ગાણો કહી દીધો, નહીં તો મારા હૃદયમાં જે પરમાત્મા પ્રત્યે થયું છે, મારા અલ્લાહ પ્રત્યે જે મને ભાવના થઈ છે, એ હું લોકોને કેવી રીતે સમજાવી શકું. લોકો તો એમની મસ્તીમાં, એમના પ્લાનમાં, એમની ફિરાકમાં છે, લોકો સમજી શકવાના નથી. માટે અહીંયા કરદમ ઋષિને એમના પુત્ર કપિલ દેવ કહે છે સમસ્ત કર્મો મને અર્પણ કરતા રહીને. એ જ વસ્તુ ભગવાન છે અર્જુનને ગીતામાં કહે છે, યત પ્રવૃત્તિર્ભૂતાનામ યેન સર્વમિદમ તતમ
સ્વકર્મણા ત્વમ અભ્યર્ચ્ય સિદ્ધિમ વિંદતિ માનવ. યત પ્રવૃત્તિ ભૂતાનામ, જે ભૂત માત્રની પ્રવૃત્તિનું કારણ છે, ભૂત માત્ર એના સિવાય કશું કરી શકતા નથી. ત્વમેવ કેવલમ કરતાસી, આ જગતમાં તમે એકલા જ કરતા છો, અમે બધા તો ખાલી તમે ઉપરથી જેવું હલાવો છો એવું અમે કરીએ છીએ, એના સિવાય અમે કશું કરી શકીએ એમ નથી. યત પ્રવૃત્તિર્ભૂતાનામ યેન સર્વમ ઇદમ તતમ, જે આ સંસારમાં બધે જ વ્યાપ્ત છે, ચારે બાજુ ખીચોખીચ ભરેલો છો, એવા પરમાત્માને પોતાના કર્મોનું ફળ અર્પણ કરીને, યત પ્રવૃત્તિર્ભૂતાનામ યેન સર્વમ ઇદમ તતમ સ્વકર્મણા ત્વમ અભ્યર્ચ્ય, પોતાના કર્મોનું ફળ તેમને અર્પણ કરીને સિદ્ધિમ વિંદતિ માનવ, મનુષ્ય સિદ્ધિને પામે છે. સિદ્ધિ એટલે શું? આ જગતમાં એક જ સિદ્ધિ છે, આત્મજ્ઞાન. અને આત્મજ્ઞાન એટલે શું? પોતાનું જ્યારે જ્ઞાન થાય તો પરમાત્માનું પણ જ્ઞાન થઈ જાય. એટલે મહાવીર સ્વામી કહ્યું આત્મા સો પરમાત્મા. મહાવીર સ્વામી કહ્યું પરમાત્માને ભૂલી જશો તો ચાલશે. બુદ્ધે પણ કહ્યું પરમાત્માને ભૂલી જશો તો ચાલશે. તમે તમારી જાતને ઓળખી લેશો તો બસ પતી ગયું કામ. આત્મા સો પરમાત્મા. કારણ કે આત્માને પરમાત્માનો કોઈ ફેર જ નથી. જેમ પરમાત્મા અજ છે એમ આત્મા પણ અજ છે, અજન્મ છે. અજો નિત્ય શાશ્વત અયમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. આત્માના લક્ષણો ભગવાન શ્રી કૃષ્ણએ બીજા અધ્યાયમાં જણાવ્યા છે. એમાં કહ્યું અજો, જે જન્મ લેતો નથી, નિત્ય, નિત્ય શાશ્વત, એ શાશ્વત જ છે. હિસ્ટ પુરાણિક નથી, શાશ્વત છે. અયમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે, શરીરના હણાવાથી આત્મા હણાતો નથી. માટે અર્જુન તું ચિંતા ના કરીશ, કોઈ અહીંયા મળતું નથી. આ તો આ જે શરીર છે એક વસ્ત્ર જેવું છે. આ વસ્ત્ર, જૂનું વસ્ત્ર છોડવાનું છે, નવું વસ્ત્ર મળશે તમને. વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃણાતિ નરો પરાણી તથા શરીરાણી વિહાય જીર્ણાન અન્યાની સંયાતિ નવાની દેહી. અર્જુન, જેમ વસ્ત્રો જૂના થઈ જાય ત્યારે મનુષ્ય નવા વસ્ત્રોનું ધારણ કરે છે, તેમ આમ જ્યારે દેહ જ્યારે જૂનો થઈ જાય ત્યારે એ દેહનો ત્યાગ કરીને આ તમારો આત્મા જે છે નવા દેહને ધારણ કરે છે. આટલું જ છે, બીજું કશું નથી. માટે તું રડ્યા ના કરીશ. હું તને આજ્ઞા આપું છું, લડવાનું ચાલુ કર. આ બધા જે મરશે મરશે મરશે, ડોન્ટ વરી, મેં મારી જ નાખ્યા છે પહેલેથી. નિમિત્ત માત્ર ભવ સવ્ય સાચીન. આ તો બધું હું પતાવીને જ બેઠો, તારે ખાલી એક નિમિત્ત થવાનું છે. યુ જસ્ટ હેવ ટુ બી એ કોઝ. આઈ હેવ ઓલરેડી ડન ઇટ. આ બધાને હું મારી ચૂકે જ છું. ખાલી તને યશ આપું છું કે તું માર, તારા હાથે તું માર, દેટ્સ ઓલ. કરનારો તું છે જ નહીં. તું જો એમ કહેતો હોય કે તારા હાથે મરશે, મારે મારવા નથી, એનો અર્થ એમ કે તારામાં હજુ અભિમાન છે કે મારનારો તું છે. નથી તું મારનારો, નથી તું બચાવનારો, તું એ વાત જ ભૂલી જા. માટે તું મારી આજ્ઞાનું પાલન કર. એટલે અહીંયા કપિલદેવ પોતાના પિતા, નાનકડા કપિલદેવ, નાનકડા બાળક જેવા કપિલદેવ, પોતાના સેંકડો વર્ષ જૂના, હજારો વર્ષની ઉંમર ધરાવતા કરદમ, કારણ કે કરદમ ઋષિએ 10,000 વર્ષ સુધી તો સરસ્વતીના તીરે તપ કર્યું હતું. જ્યાં બિંદુ સરોવરમાં ભગવાનના ભક્તિથી, ભગવાન એટલા બધા પ્રેમથી વિવળ થઈ ગયા હતા, એમની આંખમાંથી આંસુના ટીપા બિંદુ સરોવરમાં પડેલા. માટે એને આપણે પવિત્ર તીર્થસ્થાન કહીએ છીએ. એટલે પવિત્ર ગણાય છે. અને તીર્થ શા માટે કહીએ છીએ? આપણે ત્યાં બે જુદી વસ્તુ છે. એક યાત્રાનું ધામ હોય અને બીજું તીર્થસ્થળ હોય. જ્યાં પાણી હોય, સરોવર હોય, નદી હોય, સમુદ્ર હોય, અને જો એ પવિત્ર સ્થાન હોય તો આપણે એને તીર્થસ્થાન કહીએ છીએ, કારણ કે ત્યાં પાણી પણ છે. પણ જ્યાં પાણી ન હોય પણ છતાં પવિત્રતા હોય, સારો આશ્રમ હોય, તો આપણે એને ધામ કહીએ છીએ. આટલો ફેર છે, એ તમારી જાણ ખાતર. તીર્થ એને કહેવાય કે જેમાં પવિત્રતા છે અને ત્યાં આજુબાજુ પાણી પણ છે. અને ધામ એને કહેવાય કે જ્યાં પર્વત હોય, કદાચ જંગલ હોય, પણ પવિત્રતા હોય, પણ પાણી નથી. અને પાણીની પ્રેઝન્સ મેક્સ એ મેજિકલ ડિફરન્સ ઇન અવર ઇનર સ્પિરિચ્યુઅલ જર્ની. સરોવર કિનારે ધ્યાન કરવાથી બહુ મોટી અસર થતી હોય છે. એના વિશે આપણે કોઈ વાર ફરી ચર્ચા કરીશું.
એટલે આપણા ઋષિ મુનિઓએ નદીના કિનારે નદીઓના કિનારે આશ્રમોની સ્થાપના કરી હતી. અને ઋષિઓના તપ એનું રેડિયેટ થઈને નદીઓના પાણીમાં ભળેલું હતું. માટે આપણે નદીઓને પવિત્ર માની છે, નદીઓને માતા કહી છે, એમને એમ નથી કહી. પશ્ચિમના લોકો આપણી મસ્કરી કરતા હશે પણ એમને કશી ખબર છે નહીં. એ લોકો વિજ્ઞાનને આધારે આપણને મૂર્ખા કહે છે. અને આપણે પણ એટલા ગાંડા છીએ કે આપણે એમનું માનીએ છીએ. આપણે આપણા ઋષિમુનિની વાત માનતા નથી. પણ આપણા ઋષિઓ પાસે પારની દ્રષ્ટિ હતી, બધાથી આગળ હતા. અને એમણે નદીઓને માતા એટલે કહી કે એવા નદી કિનારે નર્મદા, યમુના, સરસ્વતી, ગોદાવરી, સાવિત્રી અનેક નદીઓના તીરે આપણા ઋષિમુનિએ તપશ્ચર્યા કરી છે. અને એ તપશ્ચર્યાનું તેજ, દિવ્ય કિરણો એ પાણીમાં એસિમિલેટ થયેલા છે. માટે એ નદીઓમાં સ્નાન કરવાથી આપણે પણ પવિત્રતાનો અનુભવ કરી શકીએ છીએ, જો આપણે એ ભાવના સાથે અંદર જઈએ તો. ખાલી એક ગંગાનું પાણી છે એમાં નવા ગયો તો નહીને બહાર નીકળ્યો તો આપણને કશી અસર ના થાય. પણ તમે એવી ધારણા કરો, અવધારણા કરો, એવું પ્રશંસમ કરો કે આ નદી બહુ પવિત્ર છે, એનું પાણી બહુ પવિત્ર છે, શિવની જટામાંથી નીકળી છે ગંગા, એમાં હું ડૂબકી મારું છું અને એ પવિત્રતાને હું મારા પ્રાણોના પ્રાણ સુધી લઈ જાઉં છું, તો આપણને ફાયદો થઈ શકે છે. તો આપણને પવિત્રતાનો અનુભવ થઈ શકે છે. એક ચીની છોકરી મને મળી હતી, એણે ગંગામાં જ્યારે ડૂબકી મારી ત્યારે એણે કહ્યું કે મને જે પવિત્રતાનો અનુભવ ગંગાનામાં ડૂબકી મારીને થયો છે એવો મને ક્યારેય નથી થયો. કેમ એવું થાય? એક ચીની છોકરીનો એવો અનુભવ થાય છે, આપણને નથી થતો. કારણ કે ચીની છોકરી જે હતી બહુ પૂર્ણ શ્રદ્ધા, પૂર્ણ પ્રેમ, કારણ કે શિવની ભક્ત છે, શિવજી પ્રત્યે પૂર્ણ શરણાગતિ, પૂર્ણ ભક્તિ, પૂર્ણ શરણાગતિ, શિવજીના ચરણોમાં વિલીન થઈને ગંગા નદીમાં એણે પ્રવેશ કર્યો તો એને પણ એ પવિત્રતાનો અનુભવ થયો. અને જ્યારે પવિત્રતાનો અનુભવ થાય ત્યારે શું થાય? આપણા પાપ ઓટોમેટિક ધોઈ જાય. પવિત્રતાનો અનુભવ થાય એટલે શું કે તમે એક દીવા જેવા થઈ ગયા. દીવા જેવા થયા કે તરત અંધારું ચાલી જાય. જેવા જ્ઞાન સ્વરૂપ થાય તેવું અજ્ઞાન ચાલી જાય. તો ગંગામાં ડૂબકી મારીને પ્રેમથી ભક્તિપૂર્ણ ડૂબકી મારીને પાપોનો નાશ થાય છે. એની પાછળ આ વૈજ્ઞાનિક કારણ છે. ખાલી ડૂબકી મારવાથી નહીં, પણ પ્રેમ અને શ્રદ્ધાપૂર્વક ઈશ્વરનું પારાયણ કરીને ગંગાને પવિત્ર નદી માનીને એ પાણીની અંદર ઋષિમુનિને દિવ્ય કિરણો અંદર છે. એ ગંગા, ભાગીરથી ગંગા શિવજીની જટામાંથી નીકળી છે અને ગંગામાં ડૂબકી મારીશ તો હું પણ શિવજીમાં વિલીન થઈ જઈશ. એ ભાવનાથી અને શરણાગતિથી જો આપણે ગંગામાં પ્રવેશ કરીએ તો આપણને દિવ્યતાનો અનુભવ થઈ શકે. અને દિવ્યતાનો જે ક્ષણે અનુભવ થાય એ ક્ષણે પાપો પણ ચાલ્યા જાય. કારણ કે પાપની કોઈ ડેન્સિટી નથી, અંધકારની કોઈ ડેન્સિટી નથી. એક રૂમની અંદર 100 વર્ષ સુધી અંધારું હોય પણ ખાલી દીવો લઈ જાઓ તો તરત જ અંધકાર ચાલે જાય. એવું નહીં કે 100 વર્ષ સુધી તમારે દીવો સળગાવી રાખવો પડશે. કારણ કે અંધકારની કોઈ ડેન્સિટી નથી, એવી રીતે પાપની કોઈ ડેન્સિટી નથી. એવું નથી કે આ 1 વર્ષનું પાપ, બીજું વર્ષનું પાપ, ત્રીજા વર્ષનું પાપ, બધા પાપ એક સામટા જાય. જ્યારે જ્ઞાન દીપનું પ્રાગટ્ય થાય ત્યારે અચાનક બધા પાપ ચાલ્યા જાય છે. કૃષ્ણ પણ ગીતામાં કહે છે યથેધાંસી સમ્યગ્નો ભસ્મસાત કૃતે તથા. જેવી રીતે લાકડાનો અગ્નિ પ્રગટ થાય ત્યારે બધું લાકડું સળગી જાય છે, એવી રીતે તમારામાં જ્યારે જ્ઞાનદીપનું પ્રાગટ્ય થાય ત્યારે તમારા બધા અહંકાર, તમારા બધા પાપ એક ક્ષણમાં મોમેન્ટરીલી ચાલા જાય છે. એટલે આ પ્રકારની વસ્તુ આપણે સમજવા જેવી છે. ત્યારે અહીંયા કરદમ ઋષિને કપિલદેવ કહે છે કે તમે જ્યારે વિશુદ્ધ અંતઃકરણમાં, પૂર્ણ શુદ્ધ અંતઃકરણમાં તમે બધા સંસારની ઝંઝટમાંથી મુક્ત થઈને, શોકોમાંથી મુક્ત થઈને નિર્ભય પદ મોક્ષને પ્રાપ્ત કરી લેશો ત્યારે તમારી મુક્ત થઈ જશે. અને તમે ચિંતા ના કરતો, મારી માતા જે તમારી પત્ની છે, માતા દેવહૂતિને પણ હું સમસ્ત કર્મોથી મુક્તિ કરાવનારું આત્મજ્ઞાન આપીશ. કારણ કે કરદમ ઋષિને અને દેવહૂતિને પણ ચિંતા હતી કે મારો પતિ તો આત્મજ્ઞાની છે જ, એ તો મહાન ઋષિ છે, મારો પુત્ર જે જન્મ્યો છે એ તો બ્રહ્મ સ્વરૂપ જ છે, હું એકલી જ રહી ગઈ આખા ફેમિલીમાં, મને એકલીને જ ના મળ્યું. એટલે એણે પણ કહ્યું હતું
કે હવે હું એકલી જ રહી જઈશ, તો તમે મને આત્મજ્ઞાન આપજો. એટલે એ સંદર્ભમાં કપિલ દેવ કરદમ ઋષિ જાય છે એ પહેલાં દેવહૂતિને કહે છે કે હું પણ તમને સમસ્ત કર્મોથી મુક્તિ અપાવનારો જે જ્ઞાન છે હું માતા દેવહૂતિને આપીશ, જેનાથી તે પણ આ સંસારરૂપી ભયમાંથી પાર નીકળી જશે. અને આ રીતે કર્યું એટલે કરદમ ઋષિ પોતાના જ પુત્ર જે બ્રહ્મ સ્વરૂપ હતા એવા કપિલદેવની પરિક્રમા કરીને પ્રસન્નતાપૂર્વક વનમાં ચાલ્યા ગયા. જો અહીંયા શબ્દ વાપર્યો છે પ્રસન્નતાપૂર્વક, આનંદથી. આપણે ઘણીવાર ધાર્મિક કાર્યો કરતા હોય છે ને એટલા દુઃખથી કરતા હોઈએ છીએ. સમ પીપલ હેવ ગિવન અસ એ રોંગ ઇમ્પ્રેશન કે રિલિજિયન ઇઝ અ વેરી સિરિયસ થિંગ. ના, એવું નથી. કૃષ્ણને ક્યારે સિરિયસ જોયા છે આપણે? કૃષ્ણ હંમેશા હસતા હોય છે. રામજીના મોઢા પર હંમેશા મધુર હાસ્ય હોય છે, મધુર સ્મિત હોય છે. અહીંયા કપિલ દેવના મોઢા પર હંમેશા મધુર સ્મિત જોવા મળે છે. સિરિયસનેસ ઇઝ અ ડિસીઝ. પ્રસન્નતાપૂર્વક આધ્યાત્મમાં પ્રવેશ કરવાનો છે. ક્રેક એઝ મેની જોક્સ એઝ યુ વોન્ટ ટુ. જીવનની દરેક ક્ષણની અંદર જોક મારી શકાય એમ છે. આનંદ મારો, પ્રસન્નતા મારો. કૃષ્ણ પોતે પણ ગીતામાં કહે છે પ્રસન્ન ચેતસો યાસુ બુદ્ધિર પર્યવતિષ્ઠતિ. જે આનંદમાં રહે છે, જે પ્રસન્નતામાં રહે છે, એના માટે હું સહેલાઈથી ઉપલબ્ધ છું. કેમ? કારણ કે કૃષ્ણ પોતે આનંદ સ્વરૂપ છે, પરમાત્મા પોતે ચિદાનંદ સ્વરૂપ છે. તો આપણે પણ આનંદમાં આવીએ તો આપણે એ ચિદાનંદ આનંદને આપણે વધારે પ્રેમથી પકડી શકીએ. આપણે જો એક મોડું લટકાઈને ફર્યા કરીએ દિવેલિયાની જેમ, તો પછી કૃષ્ણના આનંદ સ્વરૂપને આપણે કેવી રીતે પકડી શકવાના છે? માટે કૃષ્ણ પોતે કહે છે આનંદ મારો, પ્રેમ મારો, ભક્તિ મારો, મસ્તી મારો, ચિંતા નહીં કરો. માં સૂચ ભગવાન કહે છે અર્જુનને સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વચ. બધું છોડીને મારા શરણમાં આવી જા. અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષ ઈચ્છામિ માં સૂચ. તું ચિંતા નહીં કરીશ, બધા સંસારની જનરલ હું લઈ લઈશ અને હું તારું ભરણ પોષણ કરીશ, ચિંતા ના કરીશ. એટલે અહીંયા પ્રસન્નતાપૂર્વક વનમાં પ્રયાસ કરે છે અને અહિંસાપૂર્ણ સંસાર ધર્મનું પાલન કરતા રહીને તે ભગવાનને શરણે થઈ ગયા અને નિસંગ ભાવે અસંગથી પૃથ્વી પર વિચરતા લાગ્યા. અને એવું કરતા કર્યા અનન્ય ભક્તિથી તેમણે પરબ્રહ્મમાં પોતાનું મન જોડી દીધું. કૃષ્ણ પણ ગીતામાં આ જ કહે છે મન મના ભાવ, મદ ભક્તો ભાવ, મદ યાજી મામ નમસ્કાર. અર્જુન, મારામાં મન જોડી દે, મને નમસ્કાર કર, મારી પૂજા કર. અને આ રીતે કરતાં કરતાં તું મને જ પામીશ અનન્ય ભક્તિથી. અનન્યાસ ચિંતયંતો મામ ये जना पर्युपासते तेषाम नित्याभियुक्तानाम योगक्षेम वाम्यम. અનન્ય ભક્તિથી મારી જોડે જોડી જા. એવું અહીંયા કરદમ ઋષિએ પણ કર્યું. પરબ્રહ્મમાં પોતાનું ચિત્ત જોડી દીધું અને સમદર્શી અને ભેદ રહિત થઈને, તટસ્થ રહીને ત્યાર પછી તેઓ અંતર્મુખી થઈ ગયા અને એવી રીતે તમામ બંધનોથી મુક્ત થઈને છેલ્લે એ પણ સમસ્ત ભૂતને પોતે આત્મજ્ઞાનમાં એમણે પ્રવેશ કર્યો અને સમસ્ત ભૂતોમાં પોતાના આત્મભૂત ભગવાનને અને સમસ્ત ભૂતોને આત્મ સ્વરૂપ શ્રી હરિમાં જોવા લાગ્યા. ધીસ ઇઝ ધ ટેસ્ટ ઓફ આત્મજ્ઞાન. જ્યારે આપણે જગતમાં ચારે બાજુ ભગવાનનો અનુભવ કરીએ, જળમાં, ચેતનમાં, ભૂત માત્રમાં, અને ભૂત માત્રને પણ પરમાત્મામાં જોઈએ, પરમાત્માને ભૂત માત્રામાં જોઈએ, ત્યારે આપણે આત્મજ્ઞાનમાં પ્રવેશ કર્યો છે એવું આપણે માનવાનું. અને ત્યાર પછી આગળ ભાગવતકાર કહે છે કે ત્યાર પછી ભગવાન જ્યારે કરદમ ઋષિ ચાલ્યા ગયા ત્યાર પછી કપિલ મુનિએ પોતાની માતા દેવહૂતિને આત્મજ્ઞાનનો ઉપદેશ કર્યો. એ ઉપદેશ વિશે આપણે કાલે આગળ ચર્ચા કરીશું. તમે આટલા પ્રેમથી મને સાંભળ્યો, ભક્તિથી સાંભળ્યો અને કૃષ્ણ અને ભાગવતની વાતો તમે પ્રેમથી ગ્રહણ કરી, એના માટે હું અનુગ્રહિત છું. અને આવતીકાલે આપણે આપણી જે યાત્રા છે એને આગળ વધારીશું. જય શ્રી કૃષ્ણ.